शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। सद्गुरु साईनाथ महाराज की जय। तो આજનો પવિત્ર દિવસ અને મોટી ઢૂલનગરીનું ગામ અને હનુમાન દાદાનું ધામ અને આટલું દિવ્ય વાતાવરણ કે આટલા બધા સરસ સદભક્તો જ્યારે સદગુરુના પરમ તત્વની કથા સાંભળવા બેસેલા હોય તો એકવાર તો આ ગામના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમના એક કૃપા માત્રથી એમના સંકલ્પ માત્રથી આજે આટલું સરસ દિવ્ય વાતાવરણ અને હનુમાન દાદાનું ધામ કે જે રામના પ્રિય ભક્ત એવા રામના ભક્તનું ધામ અને કેટલે પ્રાકૃતિક વાતાવરણમાં જ્યારે પતિત પાવનની એવી સાંઈ કથામૃતનો લાવો અમને પણ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આ કથા વ્યાસપીઠાધીન એવા પરમ આદરણીય પરમ વંદનીય શ્રી રાજેશાનંદજીના ચરણોમાં પ્રણામ. વિશેષમાં મારો સંગીત વૃંદ કે જે દિલના માણસો છે તો એ સંગીત વૃંદના અમીરભાઈ, અમારા કેસ્યો વાદક, મંજીરા વાદક બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને વિશેષ આ સ્થાનના દેવતા એવા હનુમાન દાદા પ્રભુ શ્રી રામના ચરણમાં વંદન. વિશેષ કરીને ગામના વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકા બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે. તો આ ભૂમિ સાથે, કારણ કે આ ભૂમિ પણ પવિત્ર છે, તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરું છું કે જેમના ભક્તિ માત્રથી આ કથા અહીંયા પ્રગટ થઈ અને અમારા જેવા પામર જીવોને આવવાનો મોકો મળ્યો. તો અમે પણ બધા એમ તો તમારા બધાના દર્શન થયા એટલે પ્રભુના દર્શન થઈ જ જાય, કારણ કે બધા જ ભક્તોના હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન છે. અને ગયા વર્ષે પણ આ જ જગ્યા અને આ જ સમય શાયદ હતો અને આવવાનો મોકો ગયા વર્ષે પણ મળેલો. ભગવાનની ભક્તિ કરવાથી એક વર્ષ સરસ રીતે નીકળી ગયું અને આજે તમારા બધાના દર્શન કરવાના અમને મોકા મળ્યા. તો એકવાર ફરીથી, કારણ કે પ્રેમ માણસોને દુનિયામાંથી ખેંચી લાવે એટલે એ સાંઈ તીર્થધામનું એક વચન કે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. તો આપણા બધા વડીલો કે આપણા સગા સ્નેહીઓ ભગવાનનો જે દિવ્ય પ્રેમ જેને કહેવાય, આપણે આટલી મેદની ભેગી થઈ અને તે પણ પ્રભુના ચરણમાં, તો કંઈક ને કંઈક બધા વચ્ચે દિલનો નાતો છે, કંઈક પ્રેમ છે. એટલા માટે જ માણસોને મળવાનું મન થાય. અને આવા સત્કાર્યોની અંદર માણસો ખાલી માણસને મળે એટલે પણ દિલને સુકૂન થાય, દિલને શાંતિ થાય. અને આ તો એ હનુમાન દાદાનું ધામ અને તેમાં આટલા બધા ભક્તો જ્યારે શ્રદ્ધાથી ભક્તિ કરતા હોય તો હનુમાન દાદાએ પણ સાક્ષાત વિરાજમાન થવું જ પડે, કારણ કે એ પણ પ્રેમને આધીન છે. જેમ એક રસોડાની અંદર ગમે એટલી મોટી રસોઈ હોય પણ એ રસોડાની અંદર જો કદાચ મીઠું એ રસોઈની અંદર નહીં નાખવામાં આવે તો એ રસોઈ ફીકી લાગે. એવી જ રીતે આપણા જીવનમાં એક મિનિટ માટે પણ એની સેવા બંધ કરી લાગે તો આપણા બધાનું રામ નામ સત્ય થઈ જાય. અને તેની આપણે જ્યારે બધા ભક્તિ કરીએ, આપણે બધાએ ચિંતા એટલા માટે કરવાની જરૂર નથી કે આપણે ભક્તિ કોણની કરતા છે, ભગવાનની ભક્તિ કરતા છે કે જેણે ગર્ભની અંદર પણ આપણી રક્ષા કરેલી, પાલન પોષણ કરેલું, અંદર હવા પાણી એ જ્યારથી જીવ આવેલો ત્યારથી જે આપી રહેલો છે. તો કાં સુધી આપે જ્યારે પાછા સ્વધામ જહું હા સુધી. એટલે કેટલી બધી કૃપા આપણા પર કરેલી છે અને તે છતાં પણ જો માણસ ભગવાનને ભૂલે તો ચાલી શકતું
નથી. એટલે આપણા સમાજના પણ જે બધા વડીલો થઈ ગયા, દિત્યા બાપા જેવા, અમારા પરવાસાના સોટુ બાપા ભગત જેવા, તો એ બધા વડીલો પહેલા કેટલા સરસ ભજન ગાતા. ભગવાનને ભૂલી જાય એટલા માટે આ લોકો યાદ દેવડાવીને ભજન ગાતા. તો એક બે કડીઓ આપણે પણ પ્રેમથી ગાઈ લઈએ.